આરોગ્ય કર્મચારીઓએ વર્ષોના પડત પ્રશ્નોના ઉકેલ માટે કાળી પટ્ટી ધારણ કરી ફૂંકાયું વિરોધનું રણશીંગુ। વર્ષોના પડતર પ્રશ્નના ઉકેલ માટે રાજ્યભરના ત્રીજા વર્ગના આરોગ્ય કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। રાજ્યભરના કર્મચારીઓ સાથે કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા। આરોગ્ય કર્મચારી મંડળની અનેક વખતની રજૂઆતો સરકારના બહેરા કાને જ અથડાઈ છે, જેથી ન છૂટકે આ વિરોધ પ્રદર્શનનું શસ્ત્ર ઉગામ્યું છે। આમ આગળ તબક્કાવાર વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે। કચ્છ જિલ્લા આરોગ્ય મહામંડળના અંદર ઉપપ્રમુખનો હોદ્દો ધરાવું છું અને ફાર્માસિસ્ટ કચ્છ જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનમાં પ્રમુખ છું। વર્ષોથી સરકાર પોતાના આંકડા, પોતાની સિદ્ધિઓ જે કોઈ બતાવે છે એ તમામ કર્મચારીઓના આધારિત જ હોય છે અને એ કર્મચારીઓ વર્ષોથી સતત સરકારની જે કોઈ પણ પોલિસી, જે કોઈ પણ પ્રોગ્રામો આવે છે એને સતત ખંતથી કામ કરે છે। પણ સ્વાભાવિક છે કે દર વખતે કંઈક ને કંઈક સરકાર જે આપે છે, જેમ કે પગાર વધારા છે કે રજાઓ છે કે એલાઉન્સીસ છે, ઘરભાડા છે, આવી વિવિધ પ્રકારની માંગણીઓ છે જે કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત સરકારે સ્વીકારવાનું ગુજરાત સરકારે જ્યારે બોમ્બેમાંથી અલગ થયું ત્યારે નક્કી કરેલું છે। પણ સાતમા પગાર પંચ કે છઠ્ઠા પગાર પંચ કે જે કોઈ અત્યાર સુધીના પગાર પંચો અને ફાસ્ટ ટ્રેક કમિટીના જે કોઈ ચુકાદાઓ આવ્યા છે કેન્દ્ર સરકારમાં, એને બેઠે થાળે ગુજરાત સરકારે ક્યારે પણ સ્વીકાર્યું જ નથી એમ। અને વચમાં પોતાની પોલિસી, પોતાની મનસ્વી રીતે એમને વચમાં કાંઈક ને કાંઈક ઉમેરી અને એને અમને લોકોને આપ્યું છે, છતાં પણ અમે પ્રેમથી સ્વીકારીને કામ કરતા હતા। પણ થોડા ઘણા સૂચનો કે થોડા ઘણા સુધારાઓ જ્યારે અમે અમારી માંગણીઓ મુજબ, અમારી જરૂરિયાતો મુજબ જે અમારા હકની વસ્તુ છે એ અમે માંગીએ છીએ તો એ આપતી નથી। પ્રેમથી અને શાંતિથી ખૂબ લાંબા સમયથી રાહ જોઈ, ડિસ્કશન કર્યા પછી પણ ના આપવાના કારણે ન છૂટકે ગુજરાત રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓ, લગભગ 35,000થી 40,000 ત્રીજા વર્ગ આરોગ્ય કર્મચારીઓ છે જેમને આ નિર્ણય કરવો પડ્યો કે ભાઈ અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીએ છીએ।